વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ધોરણ 12 કોમર્સ વડોદરા શહેર જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને MS યુનિવર્સિટીમાં FY BComમાં એડમિશન નહીં આપવા બાબતે આજરોજ MS યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓએ તથા વાલીઓએ આજરોજ રેલી કાઢીને બેનરો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। પૂર્વ વિદ્યાર્થીઓની માંગણી છે કે અમારા છોકરાઓ પણ MS યુનિવર્સિટીમાં ભણે તેવું અમે ઈચ્છીએ છીએ અને આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। સાથે VC પોતાની મનમાની ચલાવે છે, જેને લઈને અમે વિરોધ કરી રહ્યા છીએ। આજે VCના ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરાની અંદર MS યુનિવર્સિટીની અંદર આજે 83% કરતાં પણ કોમર્સનું સારું રિઝલ્ટ આવ્યું છે। MS યુનિવર્સિટીમાં સીટો વધારવાની જગ્યાએ જે નવા VC છે એ સીટો ઘટાડી છે અને 50% જ લોકલ વિદ્યાર્થીઓને એ લોકો એડમિશન આપવાનું કહી રહ્યા છે। અમે અત્યારે બધા એક્સ સ્ટુડન્ટ જે લોકો MS યુનિવર્સિટીમાં પાસ્ટ યરમાં ભણી ગયા હતા એ એક્સ સ્ટુડન્ટ એમના વાલીઓ અને બધા અહીંયા ભેગા થયા છે અને કલેક્ટરશ્રીને નિવેદન કરી રહ્યા છે કે આ મનસ્વી વલણ ના ચાલે। યુનિવર્સિટીની અંદર મહારાજા સયાજીરાવે જ્યારે પણ યુનિવર્સિટી સ્થાપી હતી ત્યારે એવો ઉદ્દેશ હતો કે વડોદરાના દરેક સ્થાનિક વિદ્યાર્થીઓને ત્યાંમાં અભ્યાસ કરવા મળે, એ રીતે એમનું આયોજન કરવામાં આવ્યું હતું। હવે અત્યારે 50% જ વિદ્યાર્થીઓને એડમિશન મળે તો બાકીના વિદ્યાર્થીઓ ક્યાં જશે? અમારા વિદ્યાર્થીઓ ક્યાં ભણશે? અમારા બાળકો ક્યાં ભણશે? એના માટે અમે અત્યારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। કિરીટ પુરાણી।